હું છું કૌશિક પટેલ અને તમે મારી સાથે જોડાયેલા છો જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશન YouTube ચેનલ ઉપર. આજે મિત્રો આપણે વાત કરવી છે પ્રશ્ન 7. ઝિંક ધાતુની એટલે કે ધાતુ છે, એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ આ એસિડ છે અને NaOH છે, બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ આવે સાથે પ્રક્રિયા દર્શાવો. બે ગુણની અંદર આવું પૂછાઈ શકે આપણને ચોક્કસ ખબર છે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. આ ઝિંક જે છે એ આ Cl સાથે પ્રક્રિયા કરે અને અહીં આપણને ZnCl બને. હવે વિચારવાનું Zn+2 છે, Cl -1 છે માટે ZnCl2 બને અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે H2 ગેસ અને આ એક્વા સોલ્યુશન હોય, એક્વિયસ હોય. આને કહેવાય ઝિંક ક્લોરાઇડ અને આને કહીશું આપણે હાઇડ્રોજન વાયુ કહીશું આપણે. રાઈટ, સમીકરણને બેલેન્સ કરશું. ક્લોરીન ના 2 છે તો અહીંયા 2 વડે ગુણી દઈશું, હાઇડ્રોજન પણ 2 થઈ જશે. તો આપણે એવું કહીશું કે ઝિંક હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો ઝિંક ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. મતલબ ઝિંક એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. એટલે વિસ્થાપન કરવું એટલે છૂટું પાડવું. તો હવે આપણે બોલશું ઝિંક હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઝિંક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે અને ઝિંક ક્લોરાઇડ બનાવે છે. આ બહુ આપણા માટે અહીંયાની પ્રક્રિયા છે બેટા, પૂછાય એવી છે. ઝિંક દાણાદાર ઝિંક અથવા તો ઝિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો શું બને? અહીં ધ્યાન આપતા જજો. ઝિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો સોડિયમ ઝિંકેટ બને છે. શું બને છે બેટા? સોડિયમ ઝિંકેટ બને છે અને પાછો હાઇડ્રોજન વાયુ તો છૂટો પડે છે. હવે ધ્યાન આપતા જજો બેટા. સોડિયમ ઝિંકેટ તો હું પહેલા વાત કરું, આ Zn આ O સાથે પ્રક્રિયા કરે તો ZnO2 બનાવે, ઝિંક ઓક્સાઇડ. અને આ સોડિયમ આની સાથે આવી જશે Na2ZnO2. મિત્રો સોડિયમ ઝિંકેટ બનાવે છે. પહેલા વિચારવામાં ધ્યાન આપતા જજો. આ ઝિંક ઓક્સિજન સાથે ZnO2 બનાવે અને સોડિયમ આગળ જોડાઈ જશે Na2 કારણ કે Na+1 છે, Zn+2 છે. બરોબર છે? તો સોડિયમ ઝિંકેટ નું સૂત્ર તમને 1 માર્ક્સ માં પૂછાય છે. આ બને છે સોડિયમ ઝિંકેટ બને છે અને જે સોલિડ હોય છે. રાઈટ? તો ફરી એક વખત સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં ઝિંક ધાતુ ઉમેરવાની અને હુંફાળા પાણીમાં એને ગરમ કરવામાં આવે તો સોડિયમ ઝિંકેટ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. ફરી એક વખત સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના હુંફાળા દ્રાવણમાં, એવું લખશો તો બી ચાલશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના હુંફાળા દ્રાવણમાં ઝિંક ધાતુના ટુકડા અથવા તો દાણાદાર ઝિંક નાખવામાં આવે તો સોડિયમ ઝિંકેટ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. ક્લિયર મિત્રો? આપણો મિત્રો પ્રશ્ન છે કઈ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે? આના પહેલા આપણે પ્રક્રિયાઓ લખી લીધી કે સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ધાતુ પ્રક્રિયા કરશે તો એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. પણ એ ધાતુઓ હાઇડ્રોજન કરતા વધુ ક્રિયાશીલ હોવી જોઈએ. તો લખશું જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ ક્રિયાશીલ ધાતુ હોય તે એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો હાઇડ્રોજન કરતા વધુ ક્રિયાશીલ ધાતુ કઈ? એઝીમેલો, એવું યાદ રાખવાનું. એલ્યુમિનિયમ, ઝિંક, મેગ્નેશિયમ અને લોખંડ એ હાઇડ્રોજન કરતા વધુ ક્રિયાશીલ ધાતુઓ છે. તો લખશું
જે ધાતુઓ હાઇડ્રોજન વાયુ કરતા વધુ ક્રિયાશીલ હોય તે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. અહીંયા આપણે લખવું છે સમીકરણ પહેલું. ઝીંક હાઇડ્રોક્લોરિક સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે, જ્યારે SO4 સાથે જોડાઈ જશે તો ઝીંક સલ્ફેટ બનાવશે વત્તા હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. ઝીંક +2 છે, SO4 -2 છે, માટે ગુણવાની જરૂર નથી. આપણે લખી દઈશું ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. કમ્પ્લીટ બેટા. ચલો, મેગ્નેશિયમ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો આ Mg આ Cl સાથે જોડાઈ જશે મેગ્નેશિયમ ક્લોરાઇડ. પણ Mg આપણા માટે +2 છે, Cl - છે, માટે 2 વડે ગુણવું પડે. MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. શું કહેવાય આને બેટા? મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. કમ્પ્લીટ. અહીં મિત્રો ખાસ આપણે નોંધશું કે મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે MgCl2 એ કેવું છે બેટા? એક્વેસ હશે બેટા. કમ્પ્લીટ. અહીં મિત્રો ધ્યાન આપતા જજો કે સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ જો ધાતુ સાથે લેવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. ક્લિયર? આ જ રીતે તમે ઝીંક લઈ શકો, એલ્યુમિનિયમ લઈ શકો, Fe લઈ શકો અને એસિડ ગમે તે લઈ શકો છો. પણ HNO3 જ્યારે લેવામાં આવે ત્યારે નીચે માટે શક્ય બને છે. તો કઈ ધાતુ કયા એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત ન કરે? તો જે ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી ક્રિયાશીલ હોય. સમજો બેટા, જે ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી ક્રિયાશીલ ધાતુ હોય તો એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. પહેલા તો સમજી લો કે જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ ક્રિયાશીલ તો એ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. તો કઈ છે હાઇડ્રોજન કરતા વધુ ક્રિયાશીલ? એઝીમેલો, એલ્યુમિનિયમ, ઝીંક, મેગ્નેશિયમ અને આયર્ન Fe છે. ચલો મિત્રો, આ પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન હતો કે પરંતુ કઈ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત ન કરે? તો આપણે લખશું જે ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી ક્રિયાશીલ હોય તો નાઇટ્રિક એસિડ જે છે એની સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત ન કરે. કયું કારણ છે? કારણ કે નાઇટ્રિક એસિડ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા છે બેટા. આ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ પાણીમાં રૂપાંતર પામે છે. અગાઉ આપણે ઝીંકનું ઉદાહરણ લીધેલું, અહીં આપણે કોપરનું ઉદાહરણ લેવું છે. તો અહીંયા કોપર ધાતુ છે અને ઝીંક વાળું સેમ અહીંયા કોપર ધાતુ HNO3 સાથે પ્રક્રિયા કરે aqueous સોલ્યુશન તો કોપર નાઇટ્રેટ બનાવશે. શું બનાવશે મિત્રો? કોપર નાઇટ્રેટ બનાવશે. CuNO3 twice, Cu+2 છે, NO3 માઈનસ છે. બીજું N2O બનાવશે. શું બનાવશે? અને બીજું પાણી બનાવી દેશે H2O. એ લિક્વિડ છે બેટા, બરોબર છે. અને કોપર નાઇટ્રેટના અવક્ષેપ આપશે બેટા, બરોબર ને? તો 3 બનાવશે. હવે બેલેન્સ સમીકરણ કરવાનું. અગાઉ બેલેન્સ કર્યું તો યાદ છે ને? કોપર તો ઝીંકને 4 છે, કોપરને 4 અને HNO3 10 બનાવી દઈશું. આને આપણે 4 આપી દઈશું અને પાણીના 5 અણુ 5 2 10 5H2O જે લિક્વિડ છે બેટા. સમજ પડી જશે બેટા મિત્રો? અહીંયા તમને બંને અન્ય ધ્યાન આપતા જજો. આ જે છે એ એક્વિયસ છે, આ આપણો ગેસ છે અને પાણી એ પ્રવાહી છે બેટા. ક્લિયર? તો આને કહીશું આપણે કોપર ધાતુ. આ નાઇટ્રિક એસિડ લખશું ત્યારે નીચે લખી દઈશું પ્રબળ ઓક્સિડેશન કરતા. સમજો બેટા. તો આપણે લખશું કોપર જેવી ધાતુ પ્રબળ
ઓક્સિડેશન કરતા પદાર્થ જેવા કે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. બીજું ઉદાહરણ કોનું આપીશું? ઝીંકનું પણ સેમ રીતે આપી શકાય છે. અહીંયા 4Zn 10HNO3 ઝીંક નાઇટ્રેટ N2O ગેસ અને થાઇમેટ સેમ છે. કોપરની જગ્યાએ ઝીંક આપી જશે. આ અપવાદ છે માટે આપણા માટે અગત્યનું છે. કોઈ પણ ધાતુ, અહીંયા સમજો ધાતુ પ્રબળ નાઇટ્રિક એસિડ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એની સાથે પ્રક્રિયા કરવાથી પાણી ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન ઉત્પન્ન થતો નથી. ક્લિયર? આપણે મિત્ર પ્રશ્ન પૂછા ઝીંક, આયર્ન, મેગ્નેશિયમ ધાતુની HCl સાથેની પ્રક્રિયા લખો. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે જાણીએ છીએ AgMelo. અહીં સમજો એલ્યુમિનિયમ ઝીંક, મેગ્નેશિયમ, લોખંડ, AgMelo કે એટલે કેલ્શિયમ. આ બધી જ ધાતુઓ H કરતા વધુ સક્રિય છે. કેવી છે? હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે, માટે આ ધાતુને મુક્ત કરશે. કોને મુક્ત કરશે? સોરી, હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. ફરીથી AgMelo કે આ બધી ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે, માટે હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરશે એટલે મુક્ત કરશે. બસ અહીં તમારે શું કરવાનું? Zn ને Cl સાથે ગોઠવવાનું, Mg ને Cl સાથે, Fe ને Cl સાથે, Ca ને Cl સાથે ગોઠવી દેવાનું. ચલો ઝીંક ને ક્લોરીન સાથે ગોઠવી દો તો ZnCl, ઝીંક +2 છે, Cl- છે, ZnCl2 એક્વિયસ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. તમારે લખવું પડે ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. ગેસ એટલે વાયુ. સમીકરણને બેલેન્સ કરવાનું છે. ક્લોરીન ના 2 છે એટલે અહીંયા 2 મૂકી દો, હાઇડ્રોજન ના પણ 2 થઈ ગયા બેટા. રાઈટ? ચલો અહીંયા મેગ્નેશિયમ ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો જેમ ઝીંક ક્લોરાઇડ એમ મેગ્નેશિયમ ક્લોરાઇડ બેટા આ પણ 2 આવશે, કારણ કે Mg+2 છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. લખવું પડે, આને લખશું મેગ્નેશિયમ ક્લોરાઇડ અને અહીંયા લખશું હાઇડ્રોજન વાયુ છૂટું પડશે. ક્લિયર? સમીકરણને બેલેન્સ કરશું. ક્લોરીન 2 હાઇડ્રોજન 2 તો આને આપણે 2 વડે ગુણી દઈશું. ક્લિયર? આયર્ન છે, ફેરસ છે બેટા, ફેરસ Fe+3 આવે બેટા. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો હું અહીંયા લખીશ FeCl3. ફેરસ અસ છે કે +3 છે માટે લખીશ ફેરસ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે તો લખી દઈશ અહીંયા હાઇડ્રોજન વાયુ. FeCl3 એક્વા છે એટલે એક્વિયસ છે. સમીકરણને બેલેન્સ કરવું પડે. અહીંયા કેટલા છે? ક્લોરીન 3 છે, હાઇડ્રોજન 2 છે, તો શું કરી દઈશું? અહીંયા આપણે ગુણવા પડશે બેટા. અહીંયા આપણે 3 જો HCl પર 3 કરશું તો અહીંયા H2 તો 3 નહીં થાય, તો અહીંયા 3 દુ 6 કરી દો. અહીં જો 3 6 ક્લોરીન કર્યા, ક્લોરીન 6 કર્યા, 2 વડે ગુણવું પડે. Fe ને પણ 2 વડે ગુણી દઈશ બેટા. તમને સમજ પડે છે? સમીકરણ બેલેન્સ કરવા માટે Fe ના 2 છે, Fe ના 2, Cl ના 3 દુ 6, Cl ના 6, હાઇડ્રોજન ના 6 થઈ ગયા. ક્લિયર? કેલ્શિયમ જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો કેલ્શિયમ એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુ છે, તેથી હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 થશે, એક્વિયસ થશે, કારણ કે કેલ્શિયમ +2 છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. સમીકરણને લખવાની સમજ પડવી જોઈએ કે કેલ્શિયમ ક્લોરાઇડ નીચે દરેકનું નામકરણ કરવું પડશે. નામકરણ પણ કરવું પડે, જોડે જે એક્વિયસ
aqueous ગેસ એ પણ તમારે લખવું પડશે. સમીકરણને બેલેન્સ કરવાનું છે. ક્લોરીન ના 2 છે, અહીંયા 1 છે, 2 વડે ગુણી ગઈ, હાઇડ્રોજન પણ 2 થાય, સમીકરણ બેલેન્સ છે. આવર છે. આવું સેમ તમને પૂછાય સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા લખો તો અહીંયા બધામાં H2SO4 આવી જશે. તો આમાં થશે કેવું, અહીં સમજવું H2SO4 તો આ SO4 આ Zn સાથે જોડાઈ જશે, SO4 Mg સાથે, SO4 Mp સાથે, SO4 Ca સાથે જોડાઈ જશે અને પ્રક્રિયા બનશે. પ્રશ્ન 9 છે બેટા, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ ધાતુની સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથેની પ્રક્રિયા લખો. તમને સમીકરણ પૂછાય બેટા IMP છે આપણા માટે. તો પહેલું યાદ રાખશું, આ બધી જ ધાતુઓ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે, માટે તે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે અથવા તો હાઇડ્રોજન વાયુ છૂટો કરે છે. બરોબર છે. તો અહીંયા Zn +2 છે, SO4 -2 છે, મેગ્નેશિયમ +2 છે, SO4 -2 છે, કેલ્શિયમ +2 છે, SO4 -2 છે. બધાની પ્રક્રિયા એક સરખી આવશે. તો અમારી ઝિંક સલ્ફેટ બનશે, ZnSO4 aqueous બનશે વત્તા હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. અહીંયા બેટા સમજો, Zn +2 SO4 -2 માટે સમીકરણમાં કશે ભૂલવાની જરૂર નથી. અહીંયા મેગ્નેશિયમ સલ્ફેટ બનશે તો MgSO4 બનશે, MgSO4 aqueous બનશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. એક પ્રમાણે અહીંયા કેલ્શિયમ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ સલ્ફેટ બનશે, હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. તો જોઈ લઈએ કે આ પ્રક્રિયાઓને. ઝિંક સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, કારણ કે Zn હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુ છે. ક્લિયર? ચલો અહીંયા સેમ પ્રમાણે મેગ્નેશિયમ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, કારણ કે ઝિંક એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુ છે. સમીકરણ બેલેન્સ છે. મેગ્નેશિયમ સલ્ફેટ કહેવાય આને કહીશું મેગ્નેશિયમ સલ્ફેટ અને આ હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. કમ્પ્લીટ બેટા. નીચેની પ્રક્રિયા છે, કેલ્શિયમ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. મિત્રો અહીંયા આને આપણે કહીશું કેલ્શિયમ સલ્ફેટ, હાઇડ્રોજન વાયુ છે, આને કહીશું ઝિંક સલ્ફેટ. કમ્પ્લીટ. તો આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો ધ્યાન આપજો. અહીંયા કેલ્શિયમ સલ્ફેટ CaSO4 અને H2 ગેસ બની જશે. કમ્પ્લીટ બેટા. કારણ કે આ હાઇડ્રોજન છૂટો પડે છે, કારણ કે ઝિંક એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુ છે માટે. ઓકે મિત્રો, આને આપણે અહીં સુધી રાખશું. આની અંદર ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાઓ આપી છે અને ધાતુની બેઝ સાથેની એક જ પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તો સોડિયમ ઝિંકેટ બનતું હતું. અણુસૂત્ર બહુ અગત્યનું છે. ઓકે મિત્રો, અહીં સુધી રાખીશું.